હોળીના દિવસો નજીક આવી રહ્યા છે અને સૂર્યદેવ અત્યારથી જ પોતાની આકરી ગરમીનો પરચો જાણે દેખાડી રહ્યા છે। આ બધાની વચ્ચે હવે સિઝન વગર કમોસમી વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે। કઈ જગ્યાએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે, શું કહી રહ્યા છે આ મુદ્દે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, સાંભળો। હવામાનમાં પલટો આવેલ છે, કારણ કે એક પશ્ચિમ વિક્ષોભ નબળો પશ્ચિમ વિક્ષોભ હતો, પણ અરબ સાગરના ભેજના કારણે આ વાતાવરણ પલટો આવ્યો છે। આજે વાતાવરણ જરા વધુ પલટાશે અને લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં વાદળવાયુ આવશે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં અને લગભગ દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં હવામાનમાં પલટો આવશે। એમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં આજે છાંટા પડી શકવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગર પર છાંટા પડવાની શક્યતા રહેશે। ત્યારબાદ પુનઃ પશ્ચિમ વિક્ષોભ બીજો તારીખ 27-28 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં આવવાની શક્યતા રહેશે। તેની અસર પણ ગુજરાતના ભાગો પર થવાની શક્યતા રહેશે। પરંતુ આ ગ્રહણોની એક પછી એક અસરના કારણે પવન વધારે ફૂંકાતો હોય છે। એના પહેલાં હવામાનમાં પલટાના કારણે એક પછી આ પશ્ચિમ વિક્ષોભ આવે તેના કારણે પવન વધારે ફૂંકાતો હોય છે। જ્યારે પવનની ગતિ અત્યારે ઘઉં જેવા પાકો ઉપર થાય તો ઘઉં જેવા પાકો પડી જતાં તેમાં ઉતારામાં દાણાની અસરો બગડી જતાં, નીચે પડી જતાં ઉતારો ઓછો આવી શકવાની શક્યતા રહે। પણ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। અત્યારે ઘણા ભાગમાં જીરા જેવા પાકો ઊભા છે, ત્યારે વિષમ હવામાન થઈ રહ્યું છે, એટલે એક પછી એક બદલાતા પલટાવો આ માસમાં અને માર્ચ માસમાં ખેડૂતોને અકળાવશે અને કૃષિ પાકો માટે પાક સંરક્ષણના પગલાં લેવા એ રહેશે, કારણ કે વિષમ હવામાનની વિપરીત અસર જનસમુદાય પર પડવાની શક્યતા રહેશે, જેમાં વાયુ તત્વ તેમજ પૃથ્વી તત્વ બળવાન થશે। એટલે તે પ્રમાણેના રોગો માનવ સમુદાયમાં આવતા જનધને પણ સ્વાસ્થ્યની કાળજી રાખવી એ રહેશે। જી, આપના વિસ્તારમાં કમોસમી વરસાદ છે કે નહીં, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।